અરવલ્લી જિલ્લામાં મેઘરજ તાલુકામાં રવિવારે 24 ગ્રામ પંચાયતોમાં સરપંચ અને સભ્યો માટે કડક પોલીસ બંદોબસ્ત વચ્ચે ચૂંટણી યોજાઈ હતી, જેમાં વલોણા પ્રાથમિક શાળાના મતદાન મથક ઉપર વહેલી સવારથી જ મતદારોનો ભારે ઘસારો જોવા મળ્યો હતો। સાંજ સુધી પણ મતદાન મથકો ઉપર મતદારોની લાંબી લાઈનો જોવા મળી હતી। મતદારો પોતાના મત આપવાના પુરાવા સાથે મત આપવા માટે લાઈનોમાં ઉભા રહ્યા હતા। લોકશાહીના પર્વમાં પોતાનો કિંમતી મત આપી ઉત્સાહપૂર્વક મતદાન કર્યું હતું અને તાલુકામાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન યોજ્યું હતું। મેઘરજ તાલુકામાં 71.48% પુરુષોએ જ્યારે 73.17% સ્ત્રીઓએ મતદાન કરી મેઘરજ તાલુકામાં 72.31% સરેરાશ મતદાન થયું હતું। આમ તાલુકામાં શાંતિપૂર્ણ માહોલમાં ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઈ હતી। જી, આપણે પહોંચ્યા છીએ અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના વલુણા ગામે, જ્યાં અત્યારે હાલ 3 મતદાન મથકો ઉપર લોકશાહીનું પર્વ એટલે કે ચૂંટણી જ્યારે યોજાઈ રહી છે, ત્યારે વલુણા મતદાન મથક પર અત્યારે વર્તમાન સમયમાં 3 કેન્દ્રો ઉપર પૂરજોશમાં ચૂંટણીનું મતદાન ચાલી રહ્યું છે। આપ જોઈ શકો છો કે જે 5 વાગ્યા કરતાં પણ વધુ સમય થવા આવી રહ્યો છે, ત્યારે પણ મતદાન મથકોમાં એટલો જ અનેરો ઉત્સાહ અને આનંદ જોવા મળી રહ્યો છે। ત્યારે આ મતદાન મથકો પર સવારથી લઈને અત્યાર સુધી પણ ભારે માત્રામાં મતદાનોનો ધસારો જોવાઈ રહ્યો છે। ત્યારે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન યોજાઈ રહ્યું છે અને પોતાનો કિંમતી મત એક લોકશાહીના પર્વમાં આપી મતદારો પોતાનું યોગદાન નોંધાવી રહ્યા છે। જીડીસી ન્યૂઝની ટીમ હાલ વલુણા મતદાન મથક પર પહોંચી છે, ત્યારે આપણે મતદારોનો મિજાજ જાણવાનો પ્રયત્ન કરીશું। ત્યારે મતદારોનું શું કહેવું છે તે પણ જાણીશું। અમારું મતદાન શાંતિથી આપીએ છીએ। આપ વહેલી સવારથી શું કરતા હતા, તો અત્યારે 5 વાગે મતદાન કરવા માટે મતદારો કહી રહ્યા છે કે ઘરનું કામકાજ કરતા હતા એટલે 5 વાગે મતદાન કરવા આવ્યા છે, પરંતુ 5 વાગે પણ આપ જે જોઈ શકો છો કે મતદારોનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે અને વહેલી સવારથી જ મતદારોનો મિજાજ એક મતદાન લોકશાહીના પર્વમાં અનેરો ઉત્સાહ અને આનંદ જોવા મળ્યો છે। પોતાનો કિંમતી મત આપી લોકશાહીના પર્વને એક સફળ બનાવવાનો મતદારો પ્રયાસ કરી રહ્યા છે। આશીષ વાળા, જીડીસી ન્યૂઝ, અરવલ્લી।